એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન થયા ને આગળ સર્વે સાધુ તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ત્યારે શ્રીજી મહારાજ વાત કરવા માંડ્યા છે, આપણે સાધુ માટે કાંઈ આજીવિકા તો નથી ને અહીં સમયો થાય ને હજારો માણસ ભરાય, તેનો બધો ખર્ચ આ દરબાર દાદા ખાચર કરે છે। એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી સામું જોઈને મહારાજ વાત કરતા હતા। એ સમયે ગામ પીઠવડીના હરિભક્ત ભગો અને મૂળો તથા રૂડોભાઈ સાવલિયો, હીરોભાઈ, ઊંજો પટેલ તે 5 ગાડા બાજરાના ભરીને દર્શન કરવા આવ્યા। સૌએ મહારાજને દંડવટ પ્રણામ કર્યા, પગે લાગીને સામે બેઠા। તેને જોઈને મહારાજે પૂછ્યું કે પટેલિયાઓ, શેના ગાડા ભરીને લાવ્યા છો? ત્યારે ભગો મૂળો કહે કે મહારાજ, પીઠવડીના ધર્માદાના ગાડા છે। તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને કહ્યું કે પીઠવડીના ધર્માદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખામી નહીં રહે, હવે બધાય દેશનો ધર્માદો આવશે। તે સાંભળીને સભા સર્વે બહુ રાજી થઈ। એ સમયે શ્રીજી મહારાજે અતિ પ્રસન્ન થઈને ભગા મૂળાને, રૂડાભાઈને, હીરાભાઈને ને પૂજાભાઈને છાતીમાં ચરણારવિંદ દીધા ને મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે આમને અમારો બધો થાળ આ બધા ભક્તોને જમાડજો અને બળદને ખાણ વગેરે આપજો, એમ મહારાજે આજ્ઞા કરી। મૂળજી બ્રહ્મચારીએ તે પ્રમાણે કરીને પીઠવડીના ધર્માદો લાવેલ સર્વે ભક્તોને રાજી કર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 વાર્તા 206 માંથી।